રહેવાનું એક જ કારણ કે એમાં રહીને તો આપણે બચી શકીએ. ભજન છે ને એ આપણું બખ્તર છે. ભજનનો ભરવો કરવાનો એટલે આપણા મહાપુરુષો કહે છે ભજનના ભરવો રહેજો અંતે એ નર ઓપ છે. આ અમર બીજક જેના હાથમાં આવ્યું એને કાળે કેમ કરીને લોભ છે. ભજનનો મહિમા મહાપુરુષે ખૂબ ગાયો છે, પણ ઘણા થોડુંક જાણી ગયા પછી એમ કે હવે ભજન કરવાની કઈ જરૂર નથી, આખી પાછી કરી. ભજન ના કરવું એ કરીએ તો ગમે છે ને. ભજન કરવામાં કોઈ નુકસાન નથી. ભજનમાં નકરો નફો છે. સોપાટ માંડી સખી અમે શૂન્યમાં ખેલું મારા પિયુની સંગાત. હું હારું તો પિયુની પાસમાં અને પિયુજી હારે તો મારી પાસ. બે બાજુ ફાયદો. તમે હારો તોય જીતમાં છો ને જીત્યા તોય જીતમાં છો. હે ભજન શું કામ ના કરવું? અને ભલે હું તો કહું ઠેઠ પોકી ગયા. ઘણાની વાતો એવી છે ને કે ઠેઠ પહોંચી જાય એને સત્સંગે ગમતો નથી, મહાપુરુષોની વાણી એ ગમતી નથી, અને સંતોમાં ખામી જ ગોતે. આંકડિયા ભરવા કેટલે પહોંચ્યા, તું કેટલે પહોંચ્યો એ કે ને. કેટલે પહોંચ્યા ક્યાં જવું છે તારે? હે આપણે આપણું વિચારો, આપણે કેટલે પહોંચ્યા અને પહોંચ્યા હશે ને એના પુરાવા કે એને કોઈને પૂછવા પણ હું રહ્યું નથી. આ એનો પુરાવો. તમે સુખી થાવ એટલે ઉશીના પાશીના બંધ થઈ જાય કે નહીં? એટલી તો આપણને ખબર પડે ને. સંતોની તો અઢળક કૃપા છે, પણ આપણા ઘડા ઊંધા પડ્યા છે. એનો તો મે 12 માસ વર્ષે છે. હે બે ઘડા હતા, એક કાણો અને એક હારો હતો. તે કાણો હતો ને એ હવળો મેલ્યો અને હારો હતો સમજી ગયા ને એ કઈ પાણી ના આવ્યું. આ દશા છે આપણી. એટલે દુનિયા ભલે પછી જે વાતો કરવી એ કરે, પણ આપણને રાહ મળ્યો છે ચૂકતા નહીં. હા આ દુનિયા છે ને બકરાનું કૂતરું કરાવશે. એ દાખલો વચ્ચે આપ્યો તો આપણે. હા બકરાનું કૂતરું લવારાનું કૂતરું કરાવી નાખે એવી છે આ જગત. કારણ કે એને ભાળ્યું નથી અને તમને પકડાણું છે એવડા એમને મેલાઈ દેવું ધરાહાર. હા આ ભક્તિના ઉપાડ્યા થયા છે. ભક્તિની પૂંછડીયું થઈ ગઈ છે. તીજે ને તીજે આ શું માંડ્યું છે. હા એને ગમે લેવા દેવા હોય, બળતરા ગમે થતી હોય, પણ એના બોલવા સામુ આપણે જોતા નહીં. આ તો જગત છે ને આમ વર્ષોથી આમ જ છે. એનું નામ જ જગત. કાયમ હળકતી રહી જગત ને. જગત કાયમ હળકતી રહી આધી વ્યાધી ઉપાધિમાં. હા પણ બળ્યો જળ્યો આત્મા કોઈ સંતના ચરણે જાય તો જ્ઞાન કેરી લહેરમાં તો એ તો તરત ટાઢો થાય. પણ જાય તો ને. હે આપણે હિમાલયની પડખત જતા નથી, અને જ્યાં હોળી હળગે ને ત્યાં ઉભા હોય તાપવા. આ તો ગરમી જ આવે, પણ અહીંયા ગરમી જ આવે એ ક્યાં હિમાલય છે? હે મીરાની વાણી તો તમે સાંભળો કે દુનિયા બોલે એને બોલવા દઈએ. નણંદબા ઠપકો દેવા આયા તા કે આ શું માંડ્યું છે. નણંદબાને મીરાબાઈ સમજાવે છે, જો સુનમાં સાસરિયું મારું અને મૈયરિયું લાગે મને ખારું. મારા પિયુનો સત્સંગ ઊંડો, હવે આ મૈયરિયો લાગે હાવ મને ભૂંડો. લ્યો માયાની વાતો તમે કરો છો ને કડવી ઝેર જેવી લાગે છે. આ મીરાનો અનુભવ તો તમે જુઓ. પછી બીજી કડીમાં એને એમ કીધું કે સુરતા જેઠાણી સારી, નૂરતા હે નણંદ અમારી. આ સુખમણાની સેજુ રૂડી મેં પેરી અમર ચૂડી. પ્યારી છે તો જ કીધું હશે ને કે આ અટકળ અને હનુમાને વાત કરી છે. હે
હાવ સાચી વાત છે. મીરાબાઈ નણંદબાને કહેશે કે નણંદબા અમારા કુળમાં દેરાણી જેઠાણી અને નણંદબા પણ હોય, પણ એ મોઢા સડાઈને હાલે એવા નહીં હો. સુરતા પેલા ઘરમાં આવી હતી એટલે એ જેઠાણી છે, અને નુરતા નામ નિશાની તો ઘરમાં હતી, એ નણંદબા છે. આ બંનેના સાથ સહકારથી મને સુખમણા નામે સહેજુ મળે છે. હે ભક્તિ રૂપી અમર ચૂડી પ્રાપ્ત થઈ. બેનબા તમે જો અમારી હરોળમાં આવી જાઓ તો તમારું કામ થઈ જાય એવું છે. બાકી આણલા હવે ના વળીએ, પાછા પગલા ના ભરીએ. આ તો મારી પ્રીત પુરવની જાગી, મારા ચિતડામાં ચટકી લાગી. એ બેનબા અમને ઈ રંગ લાગ્યો છે, ઘડીક માયામાં ઘડીક પ્રભુ ભજનમાં. એવા આવાગમન નથી રહ્યા. એવા અવિનાશી અમે નક્કી કરી લીધા, પણ ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીધે કીર્તાર. જો ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર એવી ચિત્તમાં ચટકી લાગી. બેન એ અવિનાશી અમે નક્કી કરી લીધા છે. એ ગિરધર ગોપાલ એ અમારા સદગુરુ છે. એને ઓળખી અને હું તો ન્યાલ થઈ જઈ. બેન હવે તમારે એ સુખ જોતું હોય, જોવું હોય જો પિયુનું સુખ, તો પરણો વચન પ્રમાણે. બેનબા તમે અમારી હરોળમાં આવી જાઓ તો તમારું આવાગમન મટી જાય એવું છે. નણંદબા કે બેન તો તમારી વાત 100 ટચના સોના જેવી છે. આટલી વાત સાંભળીને મને એવું લાગે છે કે તમને જે પદ મળ્યું સમજાણું એ દેવતાઓ માટે પણ દુર્લભ હોય એવું લાગે છે. માટે મને એ રસ્તાની ઓળખાણ કરાવો ને. આયા તા પોતાના કુળનો રંગ સડાવા, પણ આ મીરાનો રંગ એને લાગી ગયો. ધ્યાનમાં રાખજો આ બાબત. આપણો રંગ બીજાને ચડવો જોઈએ, બીજાનો રંગ આપણને ના ચડવો જોઈએ. હા ઓલું હવે તો આ બળદ નીકળી ગયા, ટ્રેક્ટર નકર ટાઢું બળ થયું, બીજા ઓલા ચેતન બળ જ્યાં ને એને ટાઢું કરી નાખે કે ધવાય છે. ઓલી તીજે ગયા તા, ત્રીજે શું ઉપાડો લીધો લે હાલ. ત્રીજે ત્રીજા ખાવા તારે રોજ જોઈએ છે. હે એમાં કહી દેતો હોય કાલ ખાધું છે આજ નથી ખાવું. હે સંતોએ તો ભલા માણા આનાથી જેમ નજીક રવાય ને એટલી આની અંદર શીતળતા છે, આની મેં લાભ છે. પણ આપણને આ ખબર નથી કે આ મહાપુરુષો શું કામ આવી વાતો કરે છે. હે એટલે નણંદબા પોતે નિર્ણય લઈ લીધો કે હવે નથી જાવું સાસરીએ, નથી રહેવું પિયરીએ, બાકીનું શેષ જીવન મીરાની સેવામાં અર્પણ કરી દેવું છે. પોતાના નિર્ણયની જાણ કરવા માટે નણંદબા વાત કરો ને તો ઉલટાનું મન ગભરાવે. મીરાબાઈ રાત્રિના સમય રોજ હરિભજન કરવા બે, એમાં એટલા બધા તદાકાર થઈ જાય છે કે ક્યારેક પ્રભુના કીર્તનમાં મશગુલ થઈ જાય છે, પોતાના દેહનું ભાન ભૂલી જાય છે. પ્રીતમ પ્યારા કહીને મહિને સંબોધે છે, પણ આ ઓલો પ્યારો ભરતો હતો ને એને આવું સાંભળી અને જૈન રાણાને કાન ભંભીરણી કરી કે મહારાજા મીરા કોઈ એના મેલા મંત્ર બળથી કોકના પુરુષને બોલાવીને અત્યારે વાતું ચીતું ચાલુ છે. હે એ જોવું હોય તો હાલો કે મારી હારે બધા મોજમાં હોય, હવની મોજમાં રહેવું, મોજમાં રહેવું, હવની મોજમાં રહેવું. આપણને મોજ મળી છે, આપણે આપણી મોજમાં રહેવાનું. હા એટલે આ વાત કરી. પણ એને આ વાત સમજાણતી હોય ને એને તો એમ થાય ઓહો આ વાત છે. આ પુરુષોની આ બધી વેદના છે. આ જે વાણી છે ને એ વેદના છે. જો આપણને સમજાય ને તો એક શબ્દ જો આમાંથી ઉતરી જાય આપણા જીવનમાં તો ઉદ્ધાર થઈ જાય એવું છે. હા આ આપણો ઉદ્ધાર થઈ જાય એવું છે. એવી વાણી મહાપુરુષોએ આપણા ઉપકાર પરોપકાર, જુઓ કેટલો બધો પરોપકાર છે. આવો કોઈ પરોપકાર આપણી ઉપર ના કરે.
હા, માતા પિતા જન્મ આપીએ કે આપણે ના નથી પાડતા, એના વિરોધી નથી, પણ મુક્તિ તો સદગુરુ સંત સિવાય આ વિશ્વમાં કોઈ આપી શક્યું નથી. એટલે તો સવારામ બાપાએ કીધું ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા, નિષ્દિન ગુરુ ચરણ ને સેવે તો અભયદાન. ગુરુ એક પળની અંદર કોઈ અભયદાન આપી શકતું હોય તો સદગુરુ સિવાય આ વિશ્વમાં કોઈ અત્યાર સુધી પેદા થયું નથી અને થશે પણ નહીં. એટલે આ વાત થઈ એટલે મીરાને નણંદબાને એમ થઈ ગયું, આ વાત તો બહુ સમજ્યા જેવી છે. અને આ મને જે સાયા અત્યારે મળી, મારા કોઈ પૂર્વજન્મના પુણ્ય ભેળા થયા હશે ને ત્યારે આ વાત નક્કી થઈ. નહીતર આ વાત સંતો પાસે હોય છે પણ એને કોઈ લેવા વાળું તો જોઈએ ને પડખે. હે એટલે મીરાબાઈએ પોતાના નણંદબાના પાત્રતા જોઈ એને આ વસ્તુ આપી હતી. એમ આપણે સદગુરુના પાત્ર બનીએ ને તો આ વસ્તુ ઠેરાય ને. આ વસ્તુ નાની નથી હો. હા, પાત્ર છે છોટા ને વસ્તુ છે બહુ મોટી. કામ વિના ક્યાં જઈને ઠેરાય. એટલે આપણે તો પાત્ર તો બનવું જોઈએ ને. સદગુરુએ તે આપણને આપી દીધું. હે, સદગુરુએ બનાવ્યું નાવ, એમાં બેહાડ્યું રાખ, અધ્વજ જતા ઉથલી પડ્યો, એમાં ગુરુનો શું વાંક? હે કે અમે આટલી પૂનમથી જ્ઞાન, આટલી 11 જ્ઞાન, આટલી ત્રીજું જ્ઞાન, આટલી બીજું જ્ઞાન, પણ અમે કઈ ભાળ્યું નહીં. પણ તું કઈક બીજું ગોતતો હોય. સદગુરુએ જે વાત બતાવી છે એ વાત આપણે જો ધ્યાનમાં લઈ લઈએ ને તો આપણો ઉદ્ધાર થઈ જાય એવું છે. હા, પણ આ કાનથી સાંભળ્યું, આ કાનથી આપણે કાઢી નાખ્યું, આપણને ખબર જ નથી. સંતોની જે વાત છે ને, જેને ગ્રહણ કરી છે એના તો આ બધા મોતી થયા છે. શીપું સમુદ્રમાં થાય, જેની સફળ કમાય, સ્વાતિના મેહુલા વરસાય, ત્યાં તો હાચા મોતીડા થાય. આ સંતો બધા રહ્યા ને એ બધા હાચા મોતીડા છે. હા, એ હીરા કદાચ યારણમાં ઓરાય પણ માથે ઘણકેરા ઘા ફૂટે તો ફટકિયા કહેવાય. હે, ફૂટી જાય ને. થોડુંક ઉપર ભારણ આવ્યું એટલે આપણે આવી ભક્તિ નથી કરી. આમાં તો સારું કે મહિને ને મહિને આમ થાય. હે, મેળામાં જાઓ અહીંયા તો વાપરવાની સધી જ રાખતા નહીં તમે. આ કોકની અંગત બગડી હોય કે 1 લાખ 2 લાખ આખા પાછા થઈ જાય પણ હલવાડી દેવો. એટલે અહીંયા વાપરવા પણ હારી ઠેકાણે વાપર ને. હે, ત્યાં 1 લાખ 2 લાખ આખા પાછા કરવા છે તો આમાં વાપર તો તમે શું વાંચો છો? હે, આમાં વાપરેલું હોય છે તો આગળના જન્મમાં કામ આવશે. હા, સંતોએ તો કીધું છે કે આ નામ રતન ધન છે. આ જે પ્રાપ્ત થયું એ નામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાપો, ચોર ના લૂટે, અને દિન દિન બઢત સવાયો. પાયો જી મેને આ નામ રતન ધન પાયો. આને કોક કદાચ ચોરવા આવે ને તો એ ન્યાલ થઈ જાય. જો વાલીઓ લૂંટારો બીજું બધું ઘણું લૂંટી ગયો, પણ નારદની પાસે આ લૂંટવા આવ્યો, વાલ્મીકી ઋષિ બની ગયો. લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યો. પેલો જેસલ જગનો સોરતો. પણ આ જે રાતે ચોરી કરવા આવ્યો તો એમાં જે લેવાનું હતું મેલ પડ્યું, બીજું ભેળું આવી ગયું, પીર થઈ ગયો. આપણે આવી કદાચ ભૂલે ચૂકે પણ સમાગમમાં આવી જવું. જો મેલ પડી જાય તો જો જેસલ બારવટિયાએ જેટલા માથાના વાળ સતી રાણી એટલા વક્રમ કર્યા, આપણે એટલા જોયા નથી. બોલ્યા તો એટલા કર્યા તા તોય પીર પદવીને પામી ગયો. ભલા માણા આપણા હાટું તો કઈ થોડીને લોક માર્યું છે. હે, પણ આ ચાવીનો આપણે ઉપયોગ કરતા નથી. અને ચાવીનો જેને ઉપયોગ કર્યો એને શું કીધું? કલમો પઢો તો કલ પડે, બિન કલમે કલ નાહી, ખોલ દિયો કલમે કી કડી તો કલ હે કલમે કી માહી. કળ એની મય છે પણ આપણે ખોલતા
નથી. ઘણા ચાવી મળી છે અને તાળો સામું છે, પણ આમ બતાવે છે હા એ તમારી પાસે જે ગુરુ ગમ છે ને એ જ અમારી પાસે છે, પણ ખોલ બોલતા નથી અને કે છે હા તમારી પાસે છે, એ જ અમારી પાસે છે, અમારી પાસે છે, એ તમારી પાસે છે. જો એમ કર્યા કરે છે. બોલ્યા આમાં કઈ એમ થાય એવું છે ભાઈ? હે, ગ્રહણ કરવું પડે, ઉતારવું પડે, અને જે દાણા જે બીજક લીમાં પડે ને એ ઉગે. એટલી તો આપણને ખબર પડે ને કે વાવેતર કરતા હોય જે અંદર લીમાં ઉગે પડે એ ઉગે છે. હે, પણ બહાર પડ્યા હોય તો એ તો જાનવર ખાઈ જાય. એમ બહાર જો પડ્યા તો જાનવર ખાઈ જાય છે, એ વાત 100%. એમ ખબર વિના આપણે 21,600 શ્વાસા બહાર કાઢ્યા. હા, એ કઈ જમા કર્યો? હા, જમા કર્યા પણ નિંજામાં નીમાં. હા, ઉપાડો લીધો છે આ ગુરુગમ વાળાએ તીજે લ્યો. હા, આ વાહન મેલી જાય છે ને ખેવતાય નથી ધરા. હોય તમારી ભલી આ જાનૈયા ઓલા ડીજે વાળા ને એ બધા જોજો કેટલી બોકા નાખે તો અહીંયા કઈ માથું સડતું નથી. આજ કે આવડા અમને ઉપાડો લીધો, આજ અમને આ હક નહીં લેવા દે લે. અને ડીજે વાગતો જ આપણને એમ થાય કોઈ હોય આના પગ ઠેકાણા નતા ડોસ્યું નાચે. અને આ આગળ કેવી વાણી, હે, કદાચ એક શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો ઉધાર થઈ જાય આપણો. હે, સવારામ બાપા કહેતા કે જે શબ્દના પારખું ભેટ છે એ લેશે ભક્તિમાં ભાગ. હા, આના પારખું બનો આપણે. અને આટલા ટાઈમથી આપણે સત્સંગમાં આવી છીએ તો આપણને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ ધારા જે નીકળે છે તીજે ને તીજે, હે, એ કેમની નીકળે છે. સવારામ બાપાએ એ ચોખવટ કર્યો કે ઝડપ સુરતા શબ્દને બાંધી અને ઈંડ ફૂટ્યું ત્યાં તો ગરજના ગાજી. ઓહો, આની અવાજ આની ગરજના તો તમે જુઓ. હે, એ ખૂટે એવો જ નથી, અખૂટ ભંડાર છે. અખે મહેલમાં આનંદ ભર્યો જ્યાં વરસે અમૃતનો દરિયો. અમૃતનો આ શબ્દો જે છે કદાચ કોઈ ગ્રહણ કરી જાય તો એ અમર થઈ જાય. રામ રસ એસા હે મેરે ભાઈ જો નર પીવે. પછી ગમે તે પીવે, એવું નથી કે આમાં બામણ પીવે એ જ અમર થઈ જાય, બીજાનો વારો જ નહીં. હા, ગમે. અને જો વાલ્મીકી ઋષિ, હા, એ કઈ થોડા બ્રાહ્મણના ઘરે જન્મ્યા હતા. હે, આ ખોટો દાવો લઈને બેઠા છે. ગંગા સતીએ કીધું જાતિપણું છોડી અને થાવું અજાતિ. આપણો આત્મા છે ને એ અજાતિ છે. આ તો આપણા અહીં સિક્કા માયા, હાઈ જન્મ્યો નાય, હોની જન્મ્યો નાય, ઉતાર જન્મ્યો નાય, લવાર જન્મ્યો નાય, વાઘરી જન્મ્યો નાય, દરબાર આપણા સિક્કા છે. બાકી એના અહીંયા આવે તેથી એટલું જ કહેવાય છે કે હા ભાઈ દીકરો જન્મ્યો, દીકરી હોય તો કે દીકરી જન્મી. એમ કહે છે કે હાઈ જન્મ્યો, ખોની જન્મ્યો, હે, ભંગી જન્મ્યો, એવું કહે છે? એવું નથી કહેતા. એટલે ગંગા સતીએ કીધું જાતિપણું છોડી અને થાવું અજાતિ, કાઢવો વરણ વિકાર. જાતિને ભાતી નથી હરિકેરા દેશમાં. એના દેશમાં એ કઈ નથી. અને આ દેશમાં, એનો દેશ એટલે આપણા બેઠા એનો જ દેશ છે. હા, આપણા અહીં કોઈને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ચી નાચના છો? હે, અને પૂછો તો સમજી લેવાનો કે આને રંગ લાગ્યો, આ કઈક બીજું ગોતવા આવ્યો છે. હા, કાઢવો વરણ વિકાર. એ વરણ એ વિકાર જ છે. એ વિકારી માણસ કોઈ બી પરમાત્માને પ્રાપ્ત ના કરી શકે, એ નક્કી ના કરી શકે. આ વાત 100%ની છે. એટલે આપણે એ કાઢવા માટે અહીં મળ્યા છીએ. આ ગંગામાં નાવા હાટું મળ્યા છીએ, પણ આ ગંગામાં આપણને નાવું ગમતું નથી. ત્યાં ઠેઠ ભાડું ભરીને જવું ગમે છે. હા, લક્ઝરી ભરીને ત્યાં જવું છે ને એ ગંગામાં ડૂબકી મારી તે શું કે અનુભવ થયો કે શરદી થઈ હતી. આ ગંગામાં નહીં લીધું જીને એના તો કામ થઈ ગયા છે ભાઈ. હા, એના તો ઉધાર થઈ ગયા છે. એના જન્મના મેલ હતા ને એ ધોવાઈ ગયા. આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાઈ લ્યો, અખંડ.
તમારે જો નાવું હોય તો ગમે ત્યારે તમે આની મેં ધૂપકો મારો, એ ગંગા અખંડ વર્ષિત રહી છે. પણ આપણું ધ્યાન નથી એમાં, એટલે આપણે કોક સાજે આખું પાછું બોલે ને. હવે આ વખતની ચીજો નથી જોવા, આના બધા વાતો કરતા હતા કે અહીંયા વણવણના ભેળા થાય છે ને માતા ખસી જાય. એટલે ખસી ગયેલી છે એના ભેળી કરવા હાટું આ મહેનત કરી, પણ કૂતરું તાણે ગામ હાટો શિયાળીઓ તાણે શેમ આમ એવું થયું છે આમાં. જો ઓલા આમ ખ્યાતા, ઓલા આમ ખ્યાતા, એટલે ખ્યાતા તાણી મટી જાય એવી વાત છે. તમે સિદ્ધને કરો છો ખ્યાતા તાણી, આવી જ્ઞાનની વાતો આવી સાની, આ સાન વાળી વાત છે. ભલામણ આ કોઈ ઉપજાઈ નાખેલી વાર્તા નથી કે વાર્તા રે વાર્તા બાબા ઢોર સારતા છોકરા સમજાવતા. આ બધા છોકરા છે ભલામણ, હે? પણ દોઢ ડાયા એટલા પગ ઉપર પગ ચડાઈને બેઠા, આમનું લાંબુ નહીં હાલે. એટલે આદિ અનાદિ થી હાલે છે, આ કઈ નવું નથી ભલામણ. આ ભક્ત બીજ પલટે નહીં, ભલે સુખ જાય અનંત, ઊંચ નીચ ઘર ભલે અવતરે, પણ આખર સંતના સંત તમારે કહેવું પડે. સંત મૂળદાસ તો લવારના ઘરે હતા, હે? સંત રોહિદાસ હરિજનના ઘરે હતા. સંતોના બિરજ તો તમે જો, હે? આખર સંતના સંત, એને કોઈ દી નાતીપણું લાગે નહીં. અને સવારામ બાપાએ કીધું જાત વરણ કુળ ભેદ ન પાળે, એ ગુરુની પ્રતિમા આખર લગી પાળે, એ ગુરુની પ્રતિમા આખર લગી પાળે. તો ગુરુની પ્રતિમા પાળશે, એ કરશે સદગુરુની સેવ, આખર લગી રાખે એકતા, તો એ મનુષ્યને એ જ દેવ. જો તમે ભલે માણાના આમ ખોળિયા ભાળતા હશો, પણ એ આખર લગી રાખે એકતા. ગુરુની હારે આખર લગી જીને એકતા રાખી, કદાચ દેહ છૂટી જાય તો હકવાત, પણ એ નાતો તૂટતો નથી. આગળ આખર લગી રાખે એકતા, તો એ મનુષ્ય નથી, એ દેવ છે. અને ઈના આપણા ફોટા છે, જો એને પગે લાગી છે. આ કોઈ લલ્લુ પડવુંની વાતો લઈને નથી બેઠા ને બાપ, હે? વર્ષો પહેલા થઈ ગયેલા એને તો આપણે જોયા નથી, હે? તો એના આપણે મંદિર બાંધી છે ને, કરોડો રૂપિયા ખર્ચ કરી. તો આ તો આપણે જોયેલા છે ભલામણા. આ પ્રગટ છે પીરું નું ખાતું. હવે જોવું હોય તો રણુજા જાતું છે, આપણે ઓલા રણુજા ઉપડ્યા. હવે થઈ રણુજાની વાત છે એ તો આપણને ખબર નથી, હે? તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજ, પામી દ્વાર આ દેહમાં, જ્યાં રણકાર અહોનિશ ભાગી રહ્યો છે એ રણુજા, ત્યાં જા તું, હે? એ તો અખંડ વાજા જ્યાં અમર વર્ષા કરે, એના આધારે તો અવાજ થાવે. આ અવાજ અખંડ થઈ જ રહ્યો છે ભલામણા. કોઈ ટાઈમે, કોઈ યુગમાં, કોઈ સમયે આ અવાજ બંધ જ નથી. પણ આપણી સુરતા જેથી પહોંચી જશે ને, તેની સવારામ બાપા કહે છે કે છોડી દે બાવળથી બાથું, એકદમ શરણ સાહેબના થાતું, પછી દાસ છો કે મુખેથી કહીશ હાતું, કે વાલો મારો કરે છે વાતું. આ વાતું આવરી જેમ અહીંયા આપણે બેઠા છીએ, અને કેવી આમ ધારા નીકળે છે ને, એવી ધારા તેદીએ નીકળતી હતી, અને અત્યારે નીકળે છે બંધ કોઈનાથી થાય એવી કોની તાકાત છે કે ધારા કોઈ બંધ કરી શકે? આજથી વર્ષો પહેલા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, યુગો પહેલા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, અજંપાના અખંડ તમે જાપ જપો, એવું એવડા એમને કીધું. એની એ વાત અત્યારે ભોજા બાપાએ કરી. હમણાં આરતીમાં જેનું ધ્યાન હોય તો ભોજા